વલસાડના મોરાઈમાં દુકાનદારના અપહરણ કેસમાં કાર્યવાહી કરવામાં આવી. વાપી ટાઉન પોલીસે અપહરણ કરનાર 3 આરોપીની ધરપકડ કરી. દુકાનદારનું અપહરણ કરનાર હોમગાર્ડ અને 2 જીઆરડી જવાન સકંજામાં આવી ગયા છે. તો રાજેશ રાઠોડ, સુનિલ ગુપ્તા અને વિજય ભરવાડની ધરપકડ કરાઈ છે. ત્રણેય અપહરણ કરતા વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. શખ્સો ધાક ધમકી આપી 90,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. તો ગાંજાનો ધંધો કરતા દુકાનદારને મોટા કેસમાં ફસાવાની ધમકી આપી હતી. શખ્સોએ શોર્ટકટથી મોટી રકમ પડાવવા આખું એક કાવતરું રચ્યું હતું. વાપીની મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાનનું પાર્લર ચલાવતા એક ઈસમે વાપી ટાઉન પોલીસ સ્ટેશન આવીને જાહેરાત આપેલી કે એને અજાણ્યા 3 ઈસમો ક્રેટા કારમાં અપહરણ કરીને લઈ ગયેલા અને એને કોઈ ગુનામાં ફસાવવાની ધમકી આપી અને એની પાસેથી 90,000 રૂપિયા એના મોબાઈલમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને પડાવી લીધેલા છે. આ બાબતની જાણ વાપી ટાઉન પોલીસને થતા વાપી ટાઉન પોલીસે તાત્કાલિક આ ઈસમની લખાણ મુજબની ફરિયાદ રજીસ્ટર કરેલી અને તપાસ શરૂ કરેલી. અલગ અલગ ટીમો દ્વારા થયેલી તપાસમાં હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસથી વાપી ટાઉન પોલીસે 3 આરોપીને આઈડેન્ટિફાય કરેલા અને 3 આરોપીની ધરપકડ